હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું સ્પેગેટી પાસ્તા। તો પાસ્તા બનાવવા માટે મેં અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું છે। તો પાસ્તાને આપણે અંદર નાખીશું। તો જેમ જેમ પાસ્તા બોઇલ થશે તેમ તેમ વાસણની અંદર સમાઈ જશે। આ રીતે આપણે અંદર ફેરવતા જઈશું। પાસ્તા બોઇલ થઈ ગયા છે તો આપણે એક કાણાવાળી ચાળણીમાં ગાળી લઈશું। અંદર આપણે થોડું ઠંડુ પાણી નાખીશું તો પાસ્તા એકદમ છૂટા થઈ જશે। અહીંયા ટામેટા સોસ બનાવવા માટે મેં 2 મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે। એને આપણે બોઇલ કરી એની ગ્રેવી તૈયાર કરી લઈશું। એક વાસણમાં આપણે તેલ નાખવાનું છે। એની અંદર આપણે ચોપ કરેલું લસણ નાખીશું અને એક લીલું મરચું નાખીશું તીખું। એની અંદર આપણે શિમલા મિર્ચ પણ નાખવાના છે। હવે ટામેટા સોસ નાખી દઈશું। અહીંયા મેં રેડ ચીલી ફ્લેક્સ બતાવવાનું ભૂલી ગઈ છું, તે આપણે નાખવાનું છે। અંદર થોડું પાણી ગરમ નાખી દેવાનું છે અને હવે 1 ચમચી લાલ મરચું નાખીશું। અંદર આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે। અડધી ચમચી આપણે મરી પાવડર નાખીશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો આપણે એની અંદર પાસ્તા નાખી દઈશું અને ગ્રેવીમાં બરાબર પાસ્તાને મિક્સ કરી દેવાના છે। તો તમે જોઈ શકો છો આપણા પાસ્તા તૈયાર છે। આ ઇટાલિયન રેસીપી છે, એમાં મેં સિમ્પલ રીત સાથે ગુજરાતી સ્ટાઇલમાં બનાવ્યા છે। તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।